ઉનાળો આવવાની સાથે જ મસાલા તથા અથાણાં બનાવવાની સિઝન પણ આવી ગઈ છે, ત્યારે ઘણી ગૃહિણીઓ પ્રશ્ન થતો હોય કે મસાલા તથા અથાણાં શેમાં રાખવાથી વધુ લાંબા સમય સુધી સારી રીતે રહી શકે. ઘણા લોકો મસાલા અને અથાણાંને પ્લાસ્ટિકના ડબ્બામાં અથવા સ્ટીલ કે એલ્યુમિનિયમના ડબ્બામાં રાખતા હોય છે, જેના કેમિકલથી રિએક્શનથી અથાણું અને મસાલા બગડી જતા હોય છે અને આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થતા હોય છે. ઉનાળામાં વધતી ગરમીને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ, કેમ કે પ્લાસ્ટિકના ગરમીના કારણે વધુ ઓગળે છે અને ખોરાક મારફતે શરીરમાં જવાથી શરીરને નુકસાન કરે છે. આથી અથાણાં કે મસાલાને લાંબો સમય જાળવવા માટે સિરામિક બરણી અથવા કાચની બરણીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારે પોરબંદરમાં જુબેલી બ્રિજ ઉપર મસાલા માટે સિરામિક બરણી તથા અથાણા માટે કાચની નાની મોટી એમ તમામ પ્રકારની બરણી ઉપલબ્ધ છે. જુબેલીના પુલ ઉપર બેસીએ, અથાણાની બરણી વેચીએ, આપણે શાંતિ લઈ આવીએ. આપણે ચિનાઈ માટીની આવે, બરાબર. એમાં મસાલા છે, અથાણું બગડે નહીં, બરાબર. ને અત્યારે તો ચાલે ધીરે ધીરે, હવે સિઝન ચાલુ થાય એટલે વધારે ચાલશે, બરાબર. 200-300થી ચાલુ થાય, બરાબર. ભાઈ જેવી 1 કિલો, 5 કિલો, 6 કિલો, 8 કિલો, 10 કિલો, બરાબર, જેવી જોઈએ એ મળી જાય. પછી આછા કાચની જોઈએ તો આછા કાચની મળી જાય, બરાબર. એ 2 કિલો 1 કિલોથી ચાલુ થાય છે 7 કિલો ભાવ. એમાં તમારે થાય 1 કિલોના આવે 100 રૂપિયાથી ચાલુ થાય, પછી એમાં 2 કિલો 3 કિલો 5 કિલો એમ અલગ અલગ 100 150 વધતા જાય. કાચની બરણીના 100 રૂપિયાથી ચાલુ થાય ને ઓલે સિરામિકની આવે 250 રૂપિયાથી ચાલુ થાય. 2 કિલો 3 કિલો 5 કિલો 6 કિલો 7 કિલો જેવો 50-50 100 રૂપિયાનો ફેર પડે. અમે 2-3 વર્ષ થયા સિરામિકનો, બાકી ઓલી સાદા કાચની તો હાલે જ છે કાંઈ મસાલા માટે, તો સિરામિકની વધારે હાલે અત્યારે અથાણા માટે. લોકો ત્યાંથી બરણીઓ લઈ ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. સ્વાસ્થ્ય માટે પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમનો ઉપયોગ જેમ બને તેમ ટાળવો જોઈએ, કારણ કે ઉનાળામાં પ્લાસ્ટિક ઓગળીને શરીરમાં જઈને નુકસાન કરે છે. એમ જ એલ્યુમિનિયમ પણ ખટાશના કારણે કેમિકલ રિએક્શન કરી શરીરના ગ્રંથિઓને નુકસાન કરે છે. આથી સિરામિક બરણીને એરટાઇટ બરણી કરી શકાય છે, જેથી બહારની હવા ન લાગવાથી મસાલા અને અથાણું લાંબો સમય સારું રહે છે. ત્યારે પોરબંદરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઘણીવાર આઠના અને મસાલા બગડી જતા હોય છે. આથી કાચની અને સિરામિક બરણી એ ગૃહિણીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.